બીજો એક પ્રસંગ છે કે જેમાં શ્રી હરિરાયજીના એક સેવક હરજીવન દાસ જેઓ વ્યસન અવસ્થાને પ્રાપ્ત થયા હતા અને શ્રી હરિરાયજી હંમેશા સેવકોને કહી રાખ્યું હતું કે હરજીવન દાસ જ્યારે પણ જ્યાં જાય ત્યાં તેનું સમાધાન જરૂર કરવું, કારણ કે દિવસો સુધી આપને ભોજનની પણ સુધી નહોતી રહેતી. અને એકવાર હરજીવન દાસ એક ડોકરીને ત્યાં પધાર્યા. હરિરાયજીને ખબર પડી, તરત ખવાસને દોડાવ્યો અને કહે છે કે વાહ ડોકરી સો કહો કે હરજીવન દાસ કો સમાધાન કરે. અને ત્યાં જ્યારે પહોંચ્યા ત્યારે ડોકરીએ કહ્યું કે મેં તો મારા શ્રી ઠાકોરજીના શૃંગાર ભોગમાં ધરવાનો ખીરનો ડબરો હરજીવન દાસને લેવડાવી દીધો. ખવાસે આવીને સર્વ સમાચાર કહ્યા અને શ્રી હરિરાયજી કહે છે કે વાહ ડોકરી, તે તો માર્ગ કો મર્મ જાણ્યો. ખવાસને કશું સમજ ન પડી. શ્રી હરિરાયજી કહે છે તું ફરીથી આજે અનવસર સમયે તે ડોકરીના ઘરે જજે. અને જ્યારે તેના ઘરે જાય છે, ડોકરી તો ખાટમાં સૂતેલી છે અને તેના સેવ્ય સ્વરૂપ તે જ ખીરનો ડબરો લઈ તેની પાસે બેસીને આરોગી રહ્યા છે. તો હરજીવન દાસના હૃદયમાં બિરાજીને પણ ઠાકોરજી આરોગ્યા અને પ્રત્યક્ષમાં પણ આરોગી રહ્યા છે. અને